અરવલ્લી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર કાર ચડાવવાનો પ્રયાસ થયો છે। નાકાબંધી દરમિયાન બુટલેગરોએ પોલીસ પર કાર ચડાવવાનો પ્રયાસ કર્યો છે। બિલોડા કાળી ડુંગળી બોર્ડર પર બેરિકેડ તોડી કાર ઉપર ધસી આવી। બેરિકેડ તોડ્યા બાદ બે લોકોને કારે અડફેટમાં લીધા। ઘાયલોને હોસ્પિટલ ખસેડ્યા છે। એક વ્યક્તિનું હાલમાં ઓપરેશન પણ થઈ રહ્યું છે। ઇનોવા કાર મૂકી આરોપીઓ ફરાર થઈ ગયા છે। 1.35 લાખનો મુદ્દામાલ પણ કબજે કરાયો છે। ફરાર બુટલેગરો સામે 2 એફઆઈઆર પણ દાખલ કરાઈ છે। વારંવાર આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે। પોલીસને જોઈને આ બુટલેગરો બેફામ બની જતા હોય છે, કાર હંકારતા હોય છે। સમીર બાલોદ જોડાયા છે। સમીર, મામલો છે શું? ચોક્કસથી જનક જણાવી દઉં કે ગઈકાલે અરવલ્લી લોકલ ક્રાઇમના ટીમ બિલોડા જોડે નાકાબંધી કરી હતી કાળી ડુંગરી બોર્ડર ઉપર। ત્યારે જે બુટલેગર છે તે બુટલેગરને રોકવા માટે પોલીસે નાકાબંધી કરી હતી। તે દરમિયાન બુટલેગરે પોલીસ ઉપર આવીને ગાડી ચડાવવાનો પ્રયાસ કર્યો હતો। બુટલેગર બેરિકેડ જે છે તે તોડીને ફરાર થવાની કોશિશ કરી હતી અને તેમાં જે બે આમ નાગરિક છે તે બે આમ નાગરિકને બુટલેગરે અડફેટે લીધા હતા। તેમાં પોલીસ ઉપર પણ ગાડી ચડાવવાનો પ્રયત્ન કર્યો હતો। જે બે આમ નાગરિક ઘાયલ થયા છે તેમાંથી જનક નામના જે વ્યક્તિ છે તેમને હાલ મોડાસાની હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે। તેમના હાથના ભાગે ઈજા થતા તેમને ઓપરેશન ચાલી રહ્યું છે। ક્યાંક ને ક્યાંક અરવલ્લી જિલ્લામાં બુટલેગરો બેફામ બન્યા છે અને સતત અવારનવાર આ પોલીસ ઉપર ગાડી ચડાવી દેવાનો આ ચોથો કે પાંચમો પ્રયાસ છે। અગાઉ પણ એક પીએસઆઈ આ ઘટનાને લઈને મૃત્યુ પામેલા છે, જેને લઈને અરવલ્લી જિલ્લા પોલીસે પણ આ બુટલેગરો સામે લાલાક કરી છે અને જે ઇનોવા ગાડી છે તે ઇનોવા ગાડી કબજે લઈ અને જે અજાણ્યા ઇસમ સામે ફરિયાદ દાખલ કરી છે। જનક, આ પ્રકારની ઘટનાઓ સતત બની રહી છે। પોલીસ અને બુટલેગરો આમને સામને આ વિસ્તારમાં જોવામાં